રસ્તે ચાલતા શ્વાનોને મુક્ત કરવા પાલિકામાં આવેદન. વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાંથી અનેક શ્વાનોને રેસ્ક્યુ કરીને સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે. આ મામલે આજે પીપલ ફોર એનિમલ્સ દ્વારા પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરાના પંકજ વશિષ્ઠ, ચંચલ વશિષ્ઠ સહિતના શ્વાન પ્રેમીઓ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પહોંચ્યા હતા. શ્વાન પ્રેમીઓના આ આક્ષેપો છે કે વ્યવસ્થિત સેન્ટરો બનાવ્યા પહેલાં જ ખોટી રીતે આ શ્વાનોને રાખવામાં આવી રહ્યા છે. ત્યાં ડૉક્ટર છે કે નહીં, કોઈ સુવિધા છે કે નહીં તે પણ જોવા દેવામાં આવી રહ્યું નથી. આ મામલે ખોટી રીતે શ્વાનો રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો જ્યારે થાય છે ત્યારે તાત્કાલિક તમામ શ્વાનોને મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથેનું ઈમેલ વડોદરાના કલેક્ટર મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યો. આ ગંભીર ઘટનાની જાણ અને પ્રાણી પ્રેમી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને કરી હોવાનું પણ પ્રતિક્રિયા આપતા શ્વાન પ્રેમીઓએ જણાવ્યું હતું. અત્યારે ફરિયાદ કરવા આવ્યા છે વીએમસી કમિશનર સાહેબને, જે એસએસજીમાંથી 20 કૂતરા એમને ઉપાડ્યા છે, જે કે અત્યારે લીગલ નથી. સુપ્રીમ કોર્ટના જે ચુકાદા પ્રમાણે હોસ્પિટલ રેડી હોવું જોઈએ, અત્યારે હોસ્પિટલ રેડી નથી એમના પાસે. તો કૂતરા જે ઉપાડ્યા છે, કૂતરાને રિલીઝ કરવાની માંગ છે અમારી. અત્યારે અમે ઈમેલ નાખી છે કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને, વીએમસી કમિશનર સાહેબને ને શ્રીમતી મેનકા ગાંધી, બધાને અમે નાખી છે કે અત્યારે જે કૂતરા ઉપાડ્યા છે, પહેલાં તો અમને એવું જ કીધું એમને કે અમે અંદરના કૂતરા લીધા છે, બહારના કૂતરા નથી લીધા. પણ અમારા પાસે વિડીયો પ્રૂફ છે કે એમને બહારના કૂતરા લીધા છે. ને અત્યારે જે અહીંયા જે સુપરિન્ટેન્ડન્ટ છે વિજય પંચાલ સાહેબ, અત્યારે અમે કૂતરા જોવા ગયા સેન્ટર ઉપર, અમને જોવાય નહીં દીધું, તાળો મારી દીધું. સરકારી જગ્યા છે, કંઈ પણ માણસ જઈ શકે છે. જે ફીડર છે, જે સારવાર કરાવે છે, એમને હક છે કે કૂતરા પોતાના કૂતરા જોઈ શકે. કાલ ઉઠીને બધા કૂતરા ઉપાડશે તે તો અમને જોવાય નહીં દે. એમની ગણતરીમાં એવું છે કે એ કહેવામાં આવે છે કે 40,000 કૂતરા છે વડોદરામાં, પણ 1.5 લાખથી પ્લસ વધારે કૂતરા છે. કેમ બીજા બધાને મારી નાખવા છે? એટલે ગણતરી ઓછી બતાવી રહ્યા છે. એટલે અમારી માંગ છે કે એ કૂતરાને રિલીઝ કરો. અત્યારે તમારા પાસે કોઈ શેલ્ટર નથી, એવીસી શેલ્ટર પર તમે કૂતરા રાખી શકતા નથી. આજે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે કચેરી આવ્યા છીએ અને જે ડોગ્સ ઉઠાયા છે એસએસજી હોસ્પિટલમાંથી એ અમારે પાછા જોઈએ છે. કારણ કે જ્યાં એ લોકોએ ડોગ્સ લઈ ગયા છે એબીસી સેન્ટર પર ખટંબા, ત્યાં એ લોકોએ એક પિંજરામાં 25 ડોગ્સ ભર્યા છે. ત્યાં એ લોકોને બેસવાની જગ્યા નથી, ઊભા રહેવાની જગ્યા નથી ખાવાના ઠેકાણા નથી, પાણીના ઠેકાણા. આવી જગ્યાએ તમે 1-2 જુબાનને રાખો છો, એ કઈ તમારી માનવતા કહેવાય? અમારે ડોગ્સ પાછા જોઈએ છે. અમારી સરકારને એટલી જ વિનંતી છે કે તમારાથી કશું થવાનું જ નથી. અમને તમે વડોદરામાં કોઈ પણ જગ્યા આપી દો, એવી જગ્યા કે જ્યાં અમે વડોદરાના બધા જ ડોગ્સને લઈ જઈશું, બરાબર, અને અમે અમારી રીતે એની દેખભાળ કરીશું.